પતિના અવસાન પછી નંદિનીએ ઘરની બહાર બર્ગરની દુકાન ચાલુ કરી દીધી અને તેની પુત્રીઓ કોલેજમાંથી પાછી આવીને માને મદદ કરાવતી તો કાકાના રખડેલ પુત્રો આવીને કહેતા કે પોતાની પુત્રીઓ પાસે ધંધો કરાવો છો તો નંદિનીએ તેમના ગાલ પર થપ્પડ મારી દીધી અને કહ્યું કે ફરીથી અહીંયા જોવા ન મળતા, કારણ કે છોકરાઓની નજર દુકાનવાળી જગ્યા પર હતી જે કરોડો રૂપિયાની હતી. જ્યારે કાકાને ખબર પડી તો તે પોલીસ લઈ આવ્યો અને કહેવા લાગ્યો કે નંદિની અહીંના પુત્રીઓ પાસે 2 નંબરનો ધંધો કરાવે છે. તો પોલીસે તેમને પકડીને લઈ ગઈ અને પાછળથી કાકા અને પુત્રોએ બુલડોઝર મંગાવીને દુકાન પડાવી તો તેમની ચેસો નીકળી ગઈ. જ્યારે અચાનક નંદિની આતુરતાથી પોતાની બંને દીકરીઓની રાહ જોઈ રહી હતી જે કોલેજમાં ગયેલી હતી. તેની નજર વારંવાર ઘડિયાળ પર પડતી જેમાં 3 વાગ્યાની ઉપર થઈ ગયું હતું. તેની ચિંતા વધી રહી હતી. ત્યારે જ અચાનક વાનવાળાના હોર્નનો અવાજ સંભળાયો. નંદની ઝડપથી ગેટ પાસે પહોંચી અને દરવાજો ખોલ્યો. સામેથી જ વાનમાંથી હસતા હસતા તેની બંને દીકરીઓ બહાર નીકળી રહી હતી. નંદિનીએ તેમને જોઈને રાહતનો શ્વાસ લીધો. આજકાલ જે પ્રકારના સંજોગો હતા એ સંજોગોને જોઈને નંદિની મોટે ભાગે પરેશાન થઈ જતી હતી. અત્યારે તે તેની બંને દીકરીઓને અંદર આવતા જોઈ રહી હતી કે ત્યારે અચાનક તેની નજર અંદરથી બહાર નીકળતા વિનોદ પર પડી. તે નંદિનીને જોઈને હસ્યો. અરે નંદિની, આજે ફરીથી દીકરીઓની રાહ જોઈને અહીંયા ઊભી છે. તને કહ્યું તો છે ચિંતા ન કર. આપણી પુત્રીઓ ખૂબ જ બહાદુર અને સમજદાર પણ છે. હજુ તો બંને 18 વર્ષની છે અને તું બિનજરૂરી આટલી ચિંતા કરવા લાગી છે. વિનોદની વાત પર નંદિનીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ચિંતા કેમ ના કરું, બંને કેટલી સુંદર છે. આખા મહોલ્લામાં દરેકની નજર છે તેમના પર. દરેક ઘરે મારી પાસે તેમનો સંબંધ માંગ્યો છે. હું તો ઈચ્છું છું કે બસ જલ્દી તેમની આ કોલેજ પૂરી થાય તો તેમના લગ્ન કરાવી દઉં. નંદિનીની વાત સાંભળીને વિનોદ હસ્યો અને વાત રફે દફે થઈ ગઈ. તે હંમેશા આવું જ કરતો હતો. નંદિની જેટલી ચિંતા કરતી હતી તે તેટલો જ નિશ્ચિંત વ્યક્તિ હતો. તેણે પ્રોપર્ટી ડીલિંગનું નવું કામ શરૂ કર્યું હતું. તે ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. તેમના દિવસો જ બદલાઈ ગયા હતા. પહેલાં જે ઘરમાં ખૂબ જ મુશ્કેલીથી ખાવાનું પૂરું પડતું હતું, હવે તે ઘરમાં દરરોજ સારી વાનગીઓ બનાવવામાં આવતી હતી. નંદિની ભગવાનનો આભાર માનતા નહોતી થાકતી. બસ તેની એક જ ચિંતા હતી કે બંને જવાન પુત્રીઓનો ક્યાંક સારી જગ્યાએ સંબંધ નક્કી થઈ જાય. પરંતુ તે એ નહોતી જાણતી કે આ એકમાત્ર જ ચિંતા નથી. આગામી દિવસોમાં ચિંતાઓનું એક વાવાઝોડું તેના પર હુમલો કરવાનું છે. 4 દિવસો જ વીત્યા હતા કે જ્યારે અચાનક બપોરના સમયે ઘરનો દરવાજો ખખડાવવામાં આવ્યો. રવિવાર દિવસ હતો, પરંતુ વિનોદ તે દિવસે પણ પોતાની કોઈ ડીલ માટે ઘરની બહાર ગયો હતો. નંદિની ગભરાઈને ઊભી થઈ ગઈ. તે અંદર એસીની ઠંડકમાં સૂતી હતી, પણ દરવાજો ખખડવાનો અવાજ એટલો જોરદાર હતો કે તેની ઊંઘ થોડી ક્ષણમાં જ ગાયબ થઈ ગઈ. હે ભગવાન, શું થયું? તે પોતાના દિલ પર હાથ રાખીને સીધી ઘરની બહાર આવી. ઘરની બહાર ઘણો અવાજ આવી રહ્યો હતો. નંદિનીએ આગળ વધીને દરવાજો ખોલ્યો તો સામે જ એક વ્યક્તિ પરેશાન હાલતમાં ઊભો હતો અને બોલ્યો, વિનોદજીનું ઘર આ જ છે. વ્યક્તિના સ્વરમાં તકલીફ હતી. નંદિનીના ધબકારા વધી ગયા, પણ તેણે માથું હલાવી દીધું. જી હા, આ જ વિનોદજીનું ઘર છે. નંદિનીનો જવાબ સાંભળતા જ સામેવાળા વ્યક્તિના ચહેરા પર અફસોસ ફેલાઈ ગયો. તે થોડીવાર માટે તો ચૂપ રહ્યો અને પછી બોલ્યો, માફ કરજો બહેન, આજે પ્રોપર્ટી ડીલિંગની એક ડીલ દરમિયાન વિનોદજીનું હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું. તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું છે. થોડીવાર પછી એમ્બ્યુલન્સ તેમનો મૃતદેહ લઈને તમારા ઘરે પહોંચી જશે. હું તેમનો નોકર છું, તમને જાણ કરવા આવ્યો હતો. થોડા સમય પહેલા જ તેમણે મને કામ પર રાખ્યો હતો. નંદિની પોતાના મોં પર હાથ રાખીને રહી ગઈ. એ પહેલાં જ તો તેના હૃદયના ધબકારા વધી રહ્યા હતા કે ક્યાંક કંઈક ખરાબ ના થઈ જાય. અને આજે તેના જીવનમાં કેટલું ખરાબ થયું હતું. આઘાત એટલો મોટો હતો કે નંદિની પોતાનો અવાજ ગુમાવી બેઠી. વિનોદના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં નંદિની સંપૂર્ણપણે બેભાન થઈ ગઈ હતી.
અને તેની બંને પુત્રીઓ તેના ચહેરા પર પાણીના છાંટા નાખીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્રણેય મા અને દીકરીઓની રોઈને ખરાબ હાલત હતી. નંદિનીનો કોઈ પુત્ર તો હતો નહીં, ફક્ત આ જ 2 પુત્રીઓ હતી, જે આ સમયે દુઃખમાં ડૂબેલી હતી. વિનોદનું મૃત્યુ પોતાની સાથે હજારો મુસીબતો લઈને આવ્યો. તેને કઈ રીતે ઘરમાંથી વિદાય આપવામાં આવી તે નંદિની અને તેની 2 પુત્રીઓ જ જાણતી હતી. પરંતુ જે ક્ષણે તેની અર્થી ઉઠાવવામાં આવી તે જ ક્ષણે નંદિનીના તમામ સાસરીના સંબંધીઓએ, ત્યાં સુધી કે તેના પિયરવાળાએ પણ તેના પરથી નજર ફેરવી લીધી. વિનોદે થોડા સમય પહેલાં જે પ્રોપર્ટી ડીલિંગનું કામ શરૂ કર્યું હતું તેમાં તેને પ્રોફિટ તો સારો એવો થતો હતો, પરંતુ આજ સુધી તે કઈ બચત નહોતો કરી શક્યો. જે કમાણી થતી હતી તેનાથી બસ ઘર જ સારી રીતે ચાલવા લાગ્યો હતો. 13મા પછી નંદિનીને ઘરના ખર્ચની ચિંતા થવા લાગી. આખરે તે ક્યાં સુધી દુઃખ સહન કરી શકે. તે પુત્રીઓની મા હતી, તેણે કંઈક ને કંઈક તો કરવાનું જ હતું. એક ઊંડો શ્વાસ લઈને નંદિની ઊભી થઈ, કારણ કે ઘર મહેમાનોથી ખાલી થઈ ગયું હતું. રસોડાનું સિંક ગંદા વાસણોથી ભરેલું હતું. પિતાનું અવસાન થયું તો કમજોર પુત્રીઓ એ જ ગંદા વાસણો ધોઈ રહી હતી. નંદિની થાકેલા પગલાઓ સાથે ચાલતી અંદર કબાટ સુધી ગઈ અને તેને ખોલીને ઊભી રહી. આ જ કબાટમાં વિનોદની તે મૂડી રાખવામાં આવતી હતી, જેનો તે લેવડ દેવડમાં ઉપયોગ કરતો હતો. નંદિનીએ ડબ્બો ખોલીને પૈસા બહાર કાઢ્યા અને તેને ગણ્યા તો તે લગભગ 30,000ની આજુબાજુ હતા. તે જાણતી હતી કે વિનોદને બેંક ખાતા પર વિશ્વાસ નહોતો. તેણે કોઈ બેંક એકાઉન્ટ નહોતું ખોલાવ્યું, તેથી તેની પાસે આટલી જ કુલ રકમ હતી. નંદિનીએ ઊંડો શ્વાસ લઈને પૈસા પાછા મૂકી દીધા. ઘરમાં ખાવા પીવાની તમામ વસ્તુઓ ખતમ થઈ રહી હતી. આ પૈસાથી આખરે તે વસ્તુઓ કેટલા દિવસો સુધી આવતી, પરંતુ નંદિનીને જીવનનું ગાડું તો ખેંચવાનું જ હતું. બીજા દિવસે તે એ પૈસા લઈને બજારમાં ગઈ અને ખાવા પીવાની વસ્તુઓ ખરીદીને લઈ આવી. અડધી રકમથી તો માત્ર 1 મહિનાનું રાશન જ આવ્યો. હજુ બંને પુત્રીઓની કોલેજની ફી પણ ભરવાની હતી. નંદિની પાછી આવી તો માથું પકડીને ખાટલા પર આડી પડી ગઈ. તેને સમજાતું નહોતું કે થોડા દિવસો પછી જ્યારે ગેસ અને વીજળીનું બિલ આવશે તો તે તેને ક્યાંથી ભરશે. વિનોદની કોઈ ઓફિસ તો હતી નહીં. તેણે થોડા સમય પહેલાં જ નવું કામ શરૂ કર્યું હતું. થોડા સમય પહેલાં તે જે નોકરી કરતો હતો ત્યાંથી પણ કોઈ ઉમ્મીદ નહોતી. તેની પાસે એક મોટરસાયકલ હતી, જે હાલમાં ઘરના આંગણામાં પાર્ક કરેલી હતી. નંદિની પાસે આ જ કુલ સામાન હતો, જેનાથી તેને પોતાનું ભવિષ્યનું જીવન ગુજારવાનું હતું. બીજા દિવસે જ વીજળીનું બિલ આવી ગયું અને તેના બીજા દિવસે ગેસનું જે બાકીની રકમ વધી હતી તે આ બિલોમાં જતી રહી. બંને પુત્રીઓ દિયા અને રિયા પોતે પરેશાન ચહેરો લઈને આંટા મારી રહી હતી. તેમની પરીક્ષા ટૂંક સમયમાં જ આવી રહી હતી, પરંતુ ફી ભરવા માટે પણ હવે મા પાસે પૈસા નહોતા. નંદિની ખૂબ જ પરેશાન હતી કે પતિનું દુઃખ મનાવે કે ઘરના ખર્ચાઓને જોવે. તેણે સાસરીવાળા સંબંધીઓને ફોન કરવાની કોશિશ કરી, પરંતુ બધાએ વાત જાણતા હતા કે નંદિની પર ખૂબ જ ખરાબ સમય આવી ગયો છે. એટલા માટે જેવો જ નંદિનીનો અવાજ સાંભળતા તો તે લોકો ફોન કાપી નાખતા. જે કોઈએ મદદ કરવાનું વચન આપ્યું, પણ તો તે પણ બસ વચન પૂરતું જ રહ્યું. કંટાળીને નંદિની પોતે પોતાના દેરના ઘરે પહોંચી ગઈ, જેનો આલિશાન બંગલો થોડે જ દૂર હતો. રિયાના કાકા પાસે સારા એવા પૈસા હતા. નંદિની તેમના સોફા પર બેસીને તેમની રાહ જોઈ રહી હતી. રિયાના કાકા અંદરથી બહાર આવ્યા તો સફેદ કોટનના સૂટના ખિસ્સામાંથી હાથ નાખીને 2,000 રૂપિયા બહાર કાઢ્યા અને નંદિની તરફ લંબાવીને કહ્યું, આજકાલ કારોબાર થોડો ધીમો ચાલી રહ્યો છે. માફ કરજો ભાભી, હું આનાથી વધારે તમારી કોઈ મદદ નહીં કરી શકું. તેના અવાજમાં સ્પષ્ટ ના હતી. નંદિની શરમ અનુભવવા લાગી. તેને ના તો પાણીનું પૂછવામાં આવ્યું હતું કે ના તો ચાનું. સીધા 2,000 રૂપિયા પકડાવીને તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. નંદિની સમજી ગઈ હતી કે હવે જે કંઈ પણ કરવાનું છે તે જાતે જ કરવાનું છે. કોઈ સંબંધી તેમની મદદ કરવા નહીં આવે. ખરાબ સમય તેને અને તેની પુત્રીઓએ એકલા જ પસાર કરવાનો છે. નંદિની ઘરે આવી અને ધીમે ધીમે ઘરની વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી.
સૌથી પહેલા વિનોદની મોટરસાયકલ, જેને વેચતા નંદિનીનું દિલ લોહીના આંસુએ રડવા લાગ્યો. પરંતુ આ પણ એક મજબૂરી હતી. મોટરસાયકલ વેચીને જે પૈસા મળ્યા તેનાથી બંને દીકરીઓની કોલેજની ફી ભરવામાં આવી. નંદિનીનો પરેશાન ચહેરો જોઈને બંને દીકરીઓ તેની પાસે આવીને બેસી ગઈ હતી. મમ્મી, અમને માફ કરી દે. જો અમે પુત્રો હોત તો કદાચ આજે તારી પરેશાનીમાં તારી મદદ કરી શક્યા હોત. આ રિયા હતી, જે રડતા રડતા કહી રહી હતી. નંદિનીએ તેને પોતાના ગળે લગાવી લીધી. ના, એવું નથી. દીકરીઓ તો લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. માતા પિતાનું કામ છે પોતાના બાળકોની સંભાળ રાખવાનું, ત્યાં સુધી કે તેઓ એ લાયક ના બની જાય કે પોતાનો ખર્ચો જાતે ઉઠાવી શકે. આમાં તમારો કોઈ વાંક નથી. જે કંઈ આપણી સાથે થયું છે તે ભગવાનની મરજી હતી. નંદિનીએ દીકરીને આશ્વાસન આપ્યું. તો દિયા કહેવા લાગી, મમ્મી, જો તું કહેતી હોય તો અમે કોલેજ છોડી દઈએ અને ક્યાંક સ્કૂલમાં ભણાવવાનું શરૂ કરી દઈએ. થોડા પૈસા તો કમાઈ જ લઈશું. આપણા ત્રણેયનો ખર્ચ જ કેટલો છે. મહિનાનું ભરણ પોષણ થતું રહેશે. દિયાની વાત પર નંદિની થોડીવાર તો ચૂપ રહી. પછી તેણે પાછળ ફરીને બંને દીકરીઓ તરફ જોયો. તે જાણતી હતી કે તેની પુત્રીઓ ખૂબ જ સમજદાર છે અને તે બંનેને ડૉક્ટર બનવાનો શોખ હતો. તેમને શિક્ષણ આપવાનું વિનોદનું સપનું હતું. આવી સ્થિતિમાં તે તેના સપનાને કેવી રીતે કચડી શકે? તેણે પુત્રીઓને કડક રીતે ના પાડી દીધી કે તે ફરીથી કોલેજ છોડવાની ક્યારેય વાત પણ ના કરે. બીજા મહિને ખર્ચા માટે નંદિનીએ બંને રૂમમાં લગાવેલા એસી કાઢીને વેચી દીધા. પછી હીટર વેચી દીધું અને ઘરની દરેક કિંમતી વસ્તુઓ પણ ધીમે ધીમે વેચાતી ગઈ. પરંતુ દર મહિને ખર્ચા વધી જ રહ્યા હતા. વસ્તુઓને વેચી વેચીને જેટલા પૈસા મળ્યા હતા એ બધા પૈસા ખર્ચાઈ ગયા હતા. હવે કમાણીનો કોઈ રસ્તો શોધવો જરૂરી હતો. આ જ પરેશાનીમાં તે એક દિવસ આંગણામાં રાખેલા ખાટલા પર બેસી હતી. ત્યારે અચાનક તેની નાની પુત્રી દિયા તેની પાસે આવી અને કહ્યું, મમ્મી, મારી પાસે એક આઈડિયા છે. આપણે બેઠકવાળા મોટા રૂમને બહારથી ખોલીને તેને બર્ગરની હોટેલમાં ફેરવી દઈએ. ફાસ્ટ ફૂડની હોટલો આજકાલ એમ પણ ખૂબ ફેમસ છે અને હવે તો એવો ટ્રેન્ડ બની ગયો છે કે મહિલાઓ જાતે જ પોતાની દુકાનમાં ઊભી રહીને બર્ગર કે ફ્રાઈઝ બનાવે છે અને લોકો પણ તેમની ઇજ્જત પણ કરે છે. જ્યાં ખરાબ લોકો હોય છે ત્યાં સારા પણ હોય છે અને એમ પણ દરેક જણ જાણે છે કે આપણે કેટલા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો આપણી કોઈએ મદદ નથી કરી તો પછી કોઈને વાંધો ઉઠાવવાનો અધિકાર પણ નથી. દિયાની વાત સાંભળી નંદિની ચોંકી ગઈ. તેને કહ્યું તે બરાબર જ હતું. તેમનું ઘર મેઇન રોડની ઉપર હતું. ઘણા લોકો આવતા જતા હતા. તેમના ઘરથી થોડે જ દૂર એક કોચિંગ સેન્ટર હતું. સાંજે જ્યારે બાળકો ત્યાંથી નીકળતા તો તેઓ ખૂબ ભૂખ્યા હોતા. આવામાં જો તેમના ઘરની સામે એક ફાસ્ટ ફૂડ સેન્ટર ખુલી જાય તો બાળકોને તો મજા પડી જાય અને નંદિનીની પણ સારી એવી કમાણી થઈ શકે. નંદિનીને આ વિચાર ગમ્યો. એમ પણ તે એટલી મજબૂર થઈ ગઈ હતી કે હવે તેને એ વાતનો જરાય ખ્યાલ નહોતો કે કયું કામ કરવાથી લોકોને ખરાબ લાગશે અને કયું કામ કરવાથી નહીં. તેણે બીજા દિવસથી જ ફાસ્ટ ફૂડ સેન્ટર ખોલવાનું કામ શરૂ કરી દીધું. નંદિનીએ વિનોદના એક નોકરને ફોન કર્યો. તે આવ્યો તો તેણે બેઠક રૂમની અંદરથી બધું ફર્નિચર કઢાવીને તેને ખાલી કરાવ્યો અને નવો કલર કરાવ્યો. હવે અંદર 3-4 નાના ટેબલ રાખીને નાનું ફાસ્ટ ફૂડ સેન્ટર બની ગયું. જ્યારે દુકાનની બહાર નંદિનીએ એક આખો સ્ટોલ ઊભો કરીને તેને બર્ગરનો સ્ટોલ બનાવી દીધો. વધારે કમાણી તો આ જ કામમાં હતી. નંદિનીને બર્ગર બનાવતા તો સારી રીતે આવડતું હતું. બસ પહેલો દિવસ મુશ્કેલ હતો. પોતાનું મોઢું ઢાંકીને જ્યારે તે બર્ગર સ્ટોલ પર ઊભી રહી તો તેને ખૂબ સંકોચ થયો. પણ જ્યારે તે દિવસે સારી એવી કમાણી થઈ અને રાત્રે પોતાના પૈસા ગણતી વખતે નંદિનીનો બધો સંકોચ ખતમ થઈ ગયો અને તેણે ભગવાનનો આભાર માન્યો કે તેની સારી એવી કમાણી થઈ રહી છે, જેનાથી તે પોતાના અને પોતાની પુત્રીઓના ખર્ચાઓ પૂરા કરી શકે છે. ધીમે ધીમે નંદિનીનો બર્ગરનો સ્ટોલ ફેમસ થવા લાગ્યો. કોચિંગના બાળકો જતા અને આવતા બંને સમયે નંદિનીના સારા એવા ગ્રાહક બની ગયા હતા. ફક્ત બાળકોમાં જ નહીં,
બલકે આખા મહોલ્લામાં નંદિનીના હાથનો સ્વાદ પ્રખ્યાત થવા લાગ્યો. તેના બર્ગરના વખાણ દૂર દૂર સુધી થવા લાગ્યા. તેથી નંદિનીની કમાણી એક દિવસમાં હજારો રૂપિયા સુધી પહોંચી ગઈ. તેને તો વિશ્વાસ જ નહોતો થતો. તે ભગવાનનો આભાર માનતા નહોતી થાકતી. પણ જેમ જેમ તેની કમાણી વધી તેમ તેમ તેનું કામ પણ વધ્યું. તે મજબૂર થઈ ગઈ કે પોતાની પાસે કોઈ છોકરો રાખી લે અને તેણે એવું જ કર્યું. તેણે એક નાની ઉંમરના છોકરાને પોતાની પાસે નોકર તરીકે રાખી લીધો. પરંતુ પહેલા જ અઠવાડિયામાં તે સ્તબ્ધ થઈ ગઈ જ્યારે તેણે તે છોકરાને ગલ્લામાંથી પૈસા કાઢતા જોઈ લીધો. નંદિનીએ તેને કંઈ ના કહ્યું પણ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે ફરીથી બધું કામ નંદિનીના ખભા પર આવી ગયું હતું. તે ખૂબ જ પરેશાન હતી. તેની પરેશાનીનો હલ પણ તેની બંને પુત્રીઓએ કાઢ્યો. મમ્મી, તું ચિંતા ના કર, અમે 2 વાગ્યા સુધીમાં કોલેજમાંથી આવી જઈએ છીએ. ત્યાર પછી આખો દિવસ ફ્રી તો હોઈએ છીએ. થોડા કલાકો અમે તારી પાસે બર્ગરના સ્ટોલ પર કામ કરીશું. એટલામાં તું આરામ કરી લેજે. જો અમે પણ ચહેરો છુપાવીને કામ કરીશું તો કોઈને કોઈ વાંધો નહીં હોય. અને એમ પણ ફક્ત સ્ટુડન્ટ જ તો સામાન લે છે. અમને કોઈ તકલીફ નહીં પડે. રિયાએ તેની મમ્મીની પરેશાનીનો હલ કાઢ્યો અને નંદિનીને માનવું જ પડ્યું. તે બીજું શું કરી શકે? અને પછી બીજા દિવસથી જ એ જ થવા લાગ્યો. અડધો દિવસ દુકાનમાં નંદિની ઊભી રહેતી અને બાકીના સમયે બંને છોકરીઓ રાત્રે 9 વાગ્યા પહેલાં જ નંદિની પોતાની દુકાન બંધ કરી દેતી અને ત્રણેયમાં દીકરીઓ ઘરની અંદર જતા રહેતા. તેમના ઘરની હાલત ફરીથી સુધરવા લાગી હતી. પણ એકવાર ફરી એક નવી મુસીબત તેમની રાહ જોઈ રહી હતી. એક દિવસ નંદિની માર્કેટમાંથી બર્ગર બનાવવાનું સામાન ખરીદીને લાવી રહી હતી. સાંજના 4 વાગી રહ્યા હતા અને તેણે તેની બંને દીકરીઓને બર્ગરના સ્ટોલ પર ઊભી રાખી હતી. આજે તે ખૂબ જ ખુશ હતી. તેની મહિનાની કમાણી તો વિનોદની કમાણી કરતાં પણ વધુ થઈ ગઈ હતી. તેણે ફેંસલો કરી લીધો હતો કે પુત્રીઓની એક્ઝામ પછી તેમને યુનિવર્સિટીમાં એડમિશન અપાવી દેશે. અત્યારે તે પોતાના ઘરથી થોડે જ દૂર હતી કે ત્યારે અચાનક તેની નજર પોતાના બર્ગરના સ્ટોલ પર પડી. દૂરથી જ તેની પુત્રીઓ ત્યાં ઊભેલી દેખાઈ રહી હતી. પણ તે ચોંકી ગઈ કારણ કે આજે બર્ગરના સ્ટોલ પાસે માત્ર તેની પુત્રીઓ જ નહીં બલકે કોઈ અન્ય પણ ઊભો હતો. તે તેના દેરનો પુત્ર શિવમ હતો અને તેની સાથે તેનો ભાઈ રંજીત પણ હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તે બંને રિયા અને દિયા સાથે કોઈ વાત પર દલીલ કરી રહ્યા હોય. રિયા પોતાના કામમાં મશગુલ હતી અને દિયા પણ તે બંનેને નજરઅંદાજ કરવાની કોશિશ કરી રહી હતી. પણ નંદિનીને દૂરથી જોતા જ અંદાજો આવી રહ્યો હતો કે બંને છોકરાઓ લગાતાર બંને બહેનોનું ધ્યાન ખેંચી રહ્યા હતા અને તેમને કંઈક પૂછી રહ્યા હતા. નંદિનીના પગલાં ઝડપથી આગળ વધવા લાગ્યા. તે બંને છોકરાઓની ચાલ ચલગત સારી નહોતી. તે મહોલ્લામાં બદમાશી માટે પ્રખ્યાત હતા અને નંદિની શરૂઆતથી જ તે બંને છોકરાઓને ઓળખતી હતી. જ્યારે ઝડપથી ચાલતા ચાલતા નંદિની સ્ટોલ પાસે પહોંચી તો તે ખરાબ રીતે હાંફી રહી હતી. તેણે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો તેથી કોઈની નજર તેના પર ના પડી. નંદિનીના કાન સુધી તે છોકરાઓની વાત પહોંચી. તેમાંથી શિવમ આજુબાજુ જોતા જોતા દિયાને કહી રહ્યો હતો, શું ફાલતુ કામમાં પોતાને થકાવી રહી છે? આ કામ છોકરાઓએ કરવાના હોય છે, છોકરીઓએ નહીં. તારી માં તો પાગલ છે. તેણે આખા પરિવારની મદદને નકારી કાઢી અને પોતે અહીંયા બર્ગરનું સ્ટોલ લગાવીને ઊભી રહી ગઈ છે અને જવાન પુત્રીઓને બર્ગર વેચવા માટે ઊભી રાખી દીધી છે. આ કામ તમને બંનેને શોભતું નથી. સારું એ જ રહેશે કે કોઈ યોગ્ય છોકરાઓ જોઈને તેમની સાથે લગ્ન કરી લો. આટલું કહીને શિવમે પોતાનો કોલર ઊંચો કર્યો તો બાજુમાં ઊભેલો રંજીત જોર જોરથી હસવા લાગ્યો. બંને ભાઈઓ એકબીજાને તાળી આપીને હસી રહ્યા હતા. દિયાનો આશ્ચર્યચકિત ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો હતો અને રિયાને પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. નંદિનીનું તો લોહી ઉકળવા લાગ્યું, પણ આગળ વધીને તે કોઈ જવાબ આપે તે પહેલાં અચાનક રિયાએ કહ્યું, જ્યારે લગ્ન કરવાની ઉંમર થશે તો લગ્ન પણ કરી લઈશું. કમાવવું અમારી મજબૂરી બની ગઈ હતી કારણ કે તારા પિતાએ 2000 પકડાવીને મારી માને ઘરમાંથી કાઢી મૂકી હતી. જો કે અમારું ધ્યાન રાખવાની હવે તેમની જવાબદારી હતી.
અને તે ખૂબ પૈસાવાળા પણ છે, પરંતુ તેમણે અમારી મદદ ના કરી. હવે અમે ગમે તે રીતે પૈસા કમાઈએ, અમને કામ કરવા દો. રિયાના અવાજમાં ગુસ્સો હતો અને તે જ ક્ષણે શિવમે હાથ લંબાવીને રિયાનું કાંડું પકડી લીધું અને બોલ્યો, ગઈકાલની છોકરી કેવી જીપ ચલાવી રહી છે, જુઓ તો ખરા. હું આજે જ પોતાના બાપને મોકલીશ જેથી તમારા બંને છોકરીઓના દિમાગ ઠેકાણે આવે. અને જોઉં છું તમારી એ ચાલાકમાં શું કરે છે. શિવમની વાત સાંભળીને નંદિનીના ધૈર્યએ જવાબ આપી દીધો. તેણે સામાન ત્યાં જ ફેંક્યો અને ઝડપથી પોતાની પુત્રીઓ પાસે જઈને ઊભી રહી ગઈ. શિવમે જે રિયાનું કાંડું પકડી રાખ્યું હતું તે અચાનક સ્તબ્ધ થઈ ગયો. નંદિનીએ તેનો આગળ વધેલો એ જ હાથ જોરથી પકડ્યો અને બીજા હાથથી એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. થપ્પડ ખાઈને શિવમ પોતાની જગ્યાએ ગુસ્સે થઈ ગયો. નંદિનીએ કંઈ વિચાર્યું નહીં અને જોર-જોરથી બૂમો પાડીને લોકોને ભેગા કરવાનું શરૂ કરી દીધું. આજુબાજુ ગ્રાહકોનું ટોળું હતું, પરંતુ તેઓ પારિવારિક વિવાદ સમજીને પહેલાં કંઈ નહોતા બોલી રહ્યા. પણ હવે જ્યારે નંદિનીએ બૂમો પાડી તો બધા દોડીને આગળ વધ્યા. નંદિનીએ તેમને કહ્યું કે આ બંને છોકરાઓ તેની પુત્રીઓને હેરાન કરે છે. તો લોકોએ કંઈ વિચાર્યા વગર શિવમ અને રંજીત બંનેની ખૂબ દુર્દશા કરી. તે બંને ભારે મુશ્કેલીથી પોતાનો જીવ બચાવીને ભાગ્યા. નંદિની અને તેની પુત્રીઓ નિશ્ચિંત થઈ ગઈ હતી, પરંતુ તે જ રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ અચાનક તેમનો દરવાજો જોર-જોરથી ખખડાવવામાં આવ્યો. નંદિની ગભરાઈને ઊભી થઈ ગઈ. બંને પુત્રીઓ થાકીને સૂઈ રહી હતી. નંદિનીએ ધ્રુજતા હાથ વડે દરવાજો ખોલ્યો તો સામે પોલીસ હતી. પોલીસ સાથે આવેલી લેડી પોલીસ ઇન્સ્પેક્ટરે આગળ વધીને નંદિનીનો હાથ પકડી લીધો અને કહ્યું, તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે, કારણ કે તમારા ભત્રીજા શિવમે તમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તમે તમારા સ્ટોલની જગ્યાએ છોકરીઓ સાથે 2 નંબરના કામ કરાવો છો. તેથી તમારી ધરપકડ કરવામાં આવી રહી છે. નંદિનીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પોલીસ ચહેરા પરથી જ રિશ્વતખોર લાગી રહી હતી અને તે સ્પષ્ટ હતું કે તેમની અને નંદિનીના દેરની અંદરો અંદર મિલીભગત હતી. નંદનીનો વિચાર સાચો સાબિત થયો. જે સમયે તેઓ નંદિનીને ખેંચીને લઈ જઈ રહ્યા હતા, એ જ પોલીસ વાનની બાજુમાં કારમાં બેઠેલો પોતાનો દેર સ્પષ્ટ દેખાતો હતો. તે હસી રહ્યો હતો. ચોક્કસ જીત તેની થઈ હતી. નંદિનીને લઈ જઈને જેલમાં બંધ કરી દેવામાં આવી. તેને ખૂબ જ ચિંતા થઈ રહી હતી કે તેની બંને પુત્રીઓ ઘરમાં એકલી છે. કાલે જ તો તેના બંને ભત્રીજાએ તેને કહ્યું હતું કે જો તેને કમાવવાનો એટલો જ શોખ હોય તો બંને પુત્રીઓને અમને વેચાતી આપી દો. નંદિનીનું લોહી ઉકળી રહ્યું હતું, પરંતુ આજીજી કરવા છતાં પણ કોઈ પોલીસકર્મી તેને બહાર નહોતો જવા દેતો. બીજી તરફ નંદિનીના દેરે બુલડોઝર મંગાવી લીધો હતો અને લાલચુ નજરે નંદિનીના મકાન તરફ જોઈ રહ્યો હતો. આ મૂર્ખ મહિલા કરોડોની કિંમતના મકાનને ફાસ્ટ ફૂડ સેન્ટરમાં ફેરવીને બેસી ગઈ છે. કેટલીવાર મેં વિનોદને કહ્યું કે આ મકાનને મને વેચાતું આપી દે, પણ ના અક્કલ તેનામાં હતી કે ના તેની પત્નીમાં. હું તો આ ઘરને તોડી નાખીશ. તેણે મજૂરોને આદેશ આપ્યો અને તેઓએ આગળ વધીને નંદિનીના મકાનના બેઠક રૂમને તોડવાનું શરૂ કરી દીધું. પરંતુ તે પહેલાં કે તેઓ તેને પાડી શકે, અચાનક નંદિનીના દેરની એક દર્દનાક ચીસ નીકળી ગઈ. તેણે પોતાની છાતી પર હાથ મૂકી દીધો. તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેની સાથે આવેલા બંને પુત્રો પણ ડરી ગયા અને પિતા તરફ દોડ્યા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બુલડોઝરનું કામ ત્યાં જ અટકી ગયું, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ નંદિનીના દેરનું અવસાન થઈ ગયું. તેના બંને પુત્રનો જીવ અધ્ધર થઈ ગયો. પિતાનો આખો કારોબાર ગેરકાયદેસર હતો. તેમને રૂપિયા પૈસા સંભાળવાની કોઈ સમજ નહોતી કે ના તો તેઓ કોઈ કામ કરી શકતા હતા. કોઈને સમજાતું નહોતું કે અચાનક નંદિનીના દેરને એવું શું થયું કે ઊભા ત્યાં જ તેનું મૃત્યુ આવી ગયું. પરંતુ એ નંદિની અને તેની બંને દીકરીઓ જ જાણતી હતી કે ગરીબના હક મારનારને આવી જ સજા મળે છે. શિવમ અને રંજીત બંનેએ જ પિતાના પૈસાની ઉડાડી નાખ્યા અને ભિખારી કરતાં પણ ખરાબ જીવન જીવવા લાગ્યા. નંદિની કોઈ પણ ગુનામાં દોષિત સાબિત ના થઈ શકી, તેથી તેને છોડી દેવામાં આવી.
અને ઘરે આવીને તેણે ફરીથી પોતાના બર્ગરના સ્ટોલનું કામ શરૂ કરી દીધું. થોડા જ સમયમાં તેની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને ડૉક્ટર બની ગઈ, તો નંદિનીએ પોતાના સ્ટોલને એક રેસ્ટોરન્ટમાં ફેરવી દીધો. નિસંદેહ ભગવાન પણ તેમની જ મદદ કરે છે, જેઓ પોતાની મદદ સ્વયં કરવાનું જાણે છે. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.